નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મારી ચેનલ હેલ્થ પ્રોગ્રામ ઇન્ફોમાં। આજે હું આપને એક રોગ ચાંદીપુરમ વિશે જણાવવા જઈ રહ્યો છું। જેમ તમે હાલમાં જ જાણો છો કે તેમ હિંમતનગરની સિવિલમાં આ રોગના કારણે 4 બાળકોના મોત થયા છે। તેનું સાચું કારણ જાણવા માટે પુણેની લેબમાં સેમ્પલ પણ મોકલી આપવામાં આવ્યા છે। આજે આપણે આ ચાંદીપુરમ રોગ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચાંદીપુરમ વાયરસનું ઇન્ફેક્શન। આ વાયરલ ઇન્ફેક્શનનો પ્રથમ કિસ્સો 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચંદીપુરા ગામે નોંધાયો હતો, જેથી તે ચંદીપુરા વાયરસ તરીકે પણ ઓળખાય છે। ગુજરાતમાં મુખ્યત્વે મધ્ય ગુજરાતના જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયા છે। ચાંદીપુરા વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય નામક વાહક જવાબદાર છે। સેન્ડ ફ્લાય ચાંદીપુરા વાયરસ જે તેમજ કાલા આજારની બીમારી ફેલાવવામાં ભાગ ભજવે છે। તમે જોઈ શકો છો આ પ્રકારની એક માખી હોય છે જે આ પ્રકારના ચાંદીપુરમ જેવા રોગ ફેલાવે છે। આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે ચાંદીપુરમ રોગનો ઇન્ફેક્શનનો ફેલાવો કઈ રીતે માખીમાંથી માણસમાં અને માણસમાંથી માખીમાં થઈ રહ્યો છે। આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે ચાંદીપુરમ રોગનો ઇન્ફેક્શનનો ફેલાવો કઈ રીતે સેન્ડ ફ્લાયમાંથી માણસમાં અને માણસથી ફરી પાછું સેન્ડ ફ્લાયમાં થઈ રહ્યો છે તેનું એક ખૂબ જ ચિત્ર દ્વારા સમજાવવામાં આવેલ છે। જ્યારે આ સેન્ડ ફ્લાય માખી આપણને કરડે છે ત્યારે આ રીતનું લાલ ચકામું થઈ જાય છે। આ સેન્ડ ફ્લાય માખી કાચા મકાનોની દિવાલની તિરાડોમાં અથવા માટીથી બનેલા ભાગોમાં રહેવાનું વધારે પસંદ કરે છે। ચાંદીપુરા રોગ વિશે જાણીએ તો મુખ્યત્વે ગામડાના વિસ્તારોમાં આની અસર જોવા મળે છે। કેસો ખાસ કરીને જથ્થામાં જોવા ના મળતા છૂટાછવાયા જોવા મળે છે। 9 માસથી લઈને 14 વર્ષના બાળકોને વધારે જોખમ રહે છે। સેન્ડ ફ્લાય એક વાહક છે। તેના આપણે લક્ષણો જોઈએ તો ટૂંકા ગાળાનો હાઈ ગ્રેડ ફીવર, ઝાડા ઉલટી, માથું દુખવું, અર્ધભાન અવસ્થા, ખેંચ વગેરે લક્ષણોની શરૂઆત થયાના બાદ 48થી 72 કલાકમાં મૃત્યુ થઈ શકે છે। ચાંદીપુરમનું નિદાન તો લેવાના થતા સેમ્પલમાં સીરમ સેમ્પલ CSF, દર્દી તેમજ કોન્ટેક્ટ સેમ્પલ કલેક્શન કર્યા પછી તાત્કાલિક ધોરણે NIV પુણે ખાતે મોકલવામાં આવે છે। સિરોલોજિકલ ટેસ્ટ IgM after 4 days of illness and IgM ELISA for primary detection, એન્ટીજનની ઓળખ ELISA and IFA કન્ફર્મેશન ટેસ્ટ વગેરે કરવામાં આવે છે। આ માટે આરોગ્ય કર્મચારીએ થતી સર્વેલન્સની કામગીરીમાં કેસોનું લાઇન લિસ્ટિંગ, આસપાસના વિસ્તારોમાં એપિડેમિયોલોજી જોડાયેલા અન્ય કેસો શોધવા અને ક્લસ્ટરમાં થયેલ કેસો શોધવા, સેન્ડ ફ્લાય બ્રીડિંગ શોધવા માટે બ્રીડિંગ સાઇટ, કાચી લીપણકરણ, દિવાલોમાં જોવા મળતી તિરાડો અને છિદ્રોમાં, ઝાડમાં જોવા મળતા છિદ્રો, અંધારિયા ઓરડામાં, કાટમાળ ભરેલ હોય તેવા રૂમ, સ્ટોર રૂમ, બ્રીડિંગ પ્લેસ હોય તેવા 50 હાથમાં સ્ક્રીનિંગ કરવાનું રહે છે। સેન્ડ ફ્લાયના નિયંત્રણ માટે ઇન્સેક્ટિસાઇડ જંતુનાશકનો ઉપયોગ કરવો જોઈએ, સ્વચ્છતા અને સેનિટાઇઝેશન કરવું જોઈએ, પર્યાવરણીય નિયંત્રણ રાખવું જોઈએ, ફ્લાય પેપરનો ઉપયોગ કરવો જોઈએ, સેન્ડ ફ્લાય વિરુદ્ધ સ્વરક્ષણ કરવું જોઈએ તથા આરોગ્ય શિક્ષણ મેળવવું જોઈએ। સેન્ડ ફ્લાયના નિયંત્રણ માટે ઇન્સેક્ટિસાઇડ જંતુનાશકનો ઉપયોગ માનવીય વસવાટના સ્થળોએ, ઢોર બંધાતા હોય તેવા સ્થળોએ તેમજ આવા અન્ય સ્થળોએ સ્પ્રેઇંગ થવું જોઈએ તથા ઘરમાં તેમજ આસપાસ 5% મેલેથિયન ડસ્ટિંગ થવું ખૂબ જ જરૂરી છે। ચાંદીપુરા વાયરસ નિયંત્રણ માટે લેવા પગલાંમાં મધ્ય ગુજરાત ચાંદીપુરા માટે એન્ડેમિક વિસ્તાર છે। વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લા અસરગ્રસ્ત થયેલ છે। સેન્ડ ફ્લાયની ડેન્સિટી વરસાદી ઋતુમાં અધિક રહે છે। જૂન માસથી સઘન એક્ટિવ સર્વેલન્સ તેમજ જિલ્લા અને રિજિયોનલ એન્ટોમોલોજિસ્ટ દ્વારા ફ્લાય સર્વેલન્સ તથા રેસિડન્ટ સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવે છે। મેલેથિયોન પાવડર 5% વડે ડસ્ટિંગ કામગીરી કરવામાં આવે છે। તમામ ક્લિનિક બહાર રોગ નિષ્ણાતોનું સેનિટાઇઝેશન મીટિંગ, હેલ્થ સુપરવાઇઝર કાર્યકરોને આશા માટે બેઝિક તાલીમ, ફિલ્ડ કક્ષાએ IC કરવામાં આવે છે। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।
જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો, જેથી આવા અવનવા વિડીયો આપના સુધી પહોંચતા રહે.